નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં આપની સાથે હું છું ધર્મી નકુ। આજે આપણી સાથે એક એવા વ્યક્તિ આવી ગયા છે જો કરોડો લોકો માટે એક પ્રેરણા સાબિત થયા છે કે જીવનમાં ગમે પડાવ આવે પણ તેથી તૂટી ન જવું, ત્યાંથી જ ઊભા થવું, આગળ વધવું અને લોકોને સાબિત કરીને બતાવવું કે તમે જીવનમાં ધારો તો કંઈ પણ કરી શકો છો। આજે એવી જ એક હસ્તી આપણી સાથે આવ્યા છે જેમનું નામ છે નેહા ભટ્ટ। હાર્દિક સ્વાગત છે નેહા તમારું ભારત ટાઈમ્સ ન્યૂઝમાં। ખૂબ ખૂબ આભાર ધાર્મી। સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને જણાવો તમારી જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ? જર્ની તો નોર્મલ જ હતી પહેલાંથી, અને સાથે સાથે હવે કંઈક યુનિક બી બની ગઈ છે। પણ નોર્મલ જર્ની વિશે તો બહુ ચર્ચાઓ કરી મેં બહુ બધી જગ્યા પર, હવે પણ આ યુનિક જર્ની વિશે હું થોડું ઘણું કહીશ કે 2021 જુલાઈમાં મારું એક્સિડન્ટ થયું, અને જેના કારણે લોકો મને હવે નેહા ભટ્ટના બદલે એમ્પ્યુટી નેહા તરીકે ઓળખે છે। અને અકસ્માત પછી તો ઓલમોસ્ટ બધા મને ઓળખે છે, પહેલાં તો કદાચ કોઈ મને ઓળખતું જ નહોતું। બસ આ જ છે, નવી નવી વાતો આપણે કરીએ તો લોકોને બી મજા આવશે। એમ્પ્યુટી તમે નેહા લખ્યું છે, એનો મીનિંગ શું? જ્યારે કોઈ તમને એવું કહે કે દિવ્યાંગ, તો અંદરથી એવું થાય કે નોર્મલ જિંદગી જીવતા હોય ને દિવ્યાંગ તો થોડું એવું લાગે કે હું દિવ્યાંગ છું। ઘણી વાર એવું ડિપ્રેશન બી આવી જાય કે દિવ્યાંગ દિવ્યાંગ દિવ્યાંગ। તો હોસ્પિટલમાં જ્યારે હતી ને ત્યારે એમ્પ્યુટેશન વર્ડ બહુ સાંભળ્યો હતો, અને પછી મારી ટ્રીટમેન્ટ ચાલી મુંબઈમાં, અને મુંબઈમાં મોસ્ટલી બધા ગુજરાતી કરતાં ઇંગ્લિશ અને મરાઠી સાથે ફેમિલિયર હોય। તો એમ્પ્યુટીઝ અમારી ફેમિલી છે, જેના હાથ અથવા પગ કપાયા હોય એવા દરેક લોકોને એમ્પ્યુટી કહેવામાં આવે। અને બસ ત્યારથી જ મેં ગુજરાતમાં જેટલા લોકો એમ્પ્યુટી છે એ લોકો બી દિવ્યાંગથી કંટાળી ગયા હોય, વિકલાંગ હતું પછી દિવ્યાંગ કર્યું, હવે કોઈક લંગડા કે લૂલા કે એવું બધું બહુ સાંભળ્યું હોય, એટલે આપણા કલ્ચરમાં થોડું નવું વેરિએશન લાવવા માટે એમ્પ્યુટી નામની ઓળખાણ આપી મેં। એટલે હવે હું જેને બી નવા લોકોને મળું દિવ્યાંગ હોય એ બધા એમ્પ્યુટીઝ છે એમ જ કહું। ઓકે, હું તમારું ઇન્સ્ટા પ્રોફાઇલ જોઈ રહી હતી, એમાં એક તમારો વિડીયો જે બહુ મિલિયન્સમાં વ્યૂઝ ગયા છે, પણ કમનસીબે એમાં એક, હવે હું ના શબ્દ શું કહું ખબર નથી પડતી, એમને એક કમેન્ટ કરી હતી કે જેના ખરાબ કર્મ હોય ને એની પરિસ્થિતિ આવી જ હોય એવું એમને, એટલે મને પણ ખુદને મેં વાંચી, તમે આવું જ્યારે કમેન્ટ્સ વાંચો ત્યારે કેવું ફીલ કરો, શું રિએક્ટ કરો? ના, પહેલાં એવું હતું કે જ્યારે અકસ્માત થયો ને ત્યારે મને બી એવું જ હતું કે મેં જ કંઈક કર્યું હશે, અને ઇવન બધાને એવું જ હોય કે આપણે જ કંઈક કર્યું હશે, કર્મો જ હોઈ શકે। પણ અકસ્માતના આગલા જ દિવસે મેં ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી। ઓલમોસ્ટ હું સોશિયલ મીડિયામાં બહુ ઓછી હોઉં છું, પણ 17 જુલાઈએ અકસ્માત સવારે 5 વાગે થયો, અને સાંજે 8 વાગે મેં 16 જુલાઈએ એક પોસ્ટ મૂકેલી, જેમાં મેં લખ્યું હતું કે અકાળે મારું અવસાન થયું, અને લોકો સાદડીમાં બેસ્યા છે, અને હું પણ એ લોકો ફોટામાંથી બહાર આવીને સાદડીમાં બેસી છું। મતલબ કે મારી સાથે જે થવાનું હતું એના વિશે કદાચ મને કંઈક તો ખબર હશે જ। બીજી વાત એવી હતી કે હું છેલ્લા 10-11 વર્ષથી અમદાવાદમાં એકલી જ રહું છું। મતલબ મારું ફેમિલી મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા હોય તો ફેમિલીને રન કરવા માટે આપણે બહાર જવું જ પડે, તો ઘણા સમયથી હું અમદાવાદમાં જ હતી, અને ફેમિલીને સેટ કરવા માટેના બહુ બધા પ્લાન્સ ચાલતા હતા। તો એમાં એવું હતું કે 12 વર્ષથી હું સારંગપુર હનુમાનને વધારે માનતી, અને શનિવાર ખાલી ચા પીને જ કરતી હતી। હવે જો હું ચા પીને શનિવાર કરું 12 વર્ષ સુધી, તો હનુમાન દાદા હું જે માગું એ તો મને આપવાના જ છે। મસ્ત બધું સેટ થતું હતું, ગિફ્ટ સિટીમાં સારી એવી મારી શિક્ષકની જોબ ચાલતી હતી, ઘરનું મકાન 30 વર્ષ પછી મેં લીધું, પણ લોકડાઉન આવ્યું, એટલે લોકડાઉનમાં મેં એવું જ વિચાર્યું કે બધું સેટ થઈ જશે, પણ બધા પૈસા તો મેં મકાનમાં નાખી દીધા હતા, ઘરમાં તો જમવાના બી પૈસા નહોતા। ત્યારે જ્યારે બી વીકમાં એકવાર લોકડાઉન ખુલ્યું એટલે મારી સ્કૂલ ચાલુ હતી, વીકમાં એકવાર આવવાનું, ત્યારે તો જ્યારે બી નીકળું ને ત્યારે માઇન્ડમાં એવું જ વિચારું કે મારો અકસ્માત થાય તો સરકારી બસમાંથી મને 4 લાખ રૂપિયા મળે, તો મારી જે અત્યારની કન્ડિશન છે ને એ સોલ્વ થઈ જાય। તો હવે 12 વર્ષથી હું હનુમાન દાદા પાસે કંઈ ના માગું ને અચાનક અકસ્માત માગું તો એ મને તથાસ્તુ તો કહી જ શકે ને। તો મેં માગ્યું છે અને એમણે મને આપ્યું છે। કદાચ આ કર્મો નથી, મારા નસીબમાં હતું બી નહીં આ, પણ મેં માગ્યું છે ને, ભક્ત માગે ને ભગવાન ના આપે, એવું તો શક્ય જ નથી ને।
એટલે મારા કર્મ નથી. ઘણા બધાને હું સમજાવું છું, પણ હવે હું સમજાવવાનું જરૂરી નથી સમજતી, કારણ કે મને ખબર છે કે જે થયું એ શું છે અને શું નથી. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી તમે. બિલકુલ. તમે હમણાં ગિરનાર જઈને આવ્યા, ચડીને પણ આવ્યા, 5000 પગથિયા તમે ચડ્યા. કેવો હતો એ અનુભવ? પહેલાં તો એવું જ હતું, ગિરનાર જવા પહેલાં હું દ્વારકા ગઈ હતી. તો એવું હતું કે ભાઈ હું શોર્ટ્સ પહેરું છું હવે, અને એટલે શોર્ટ્સ નથી પહેરતી કે મને બહુ શોખ છે, કારણ કે પહેલાં હું ટીચર હતી તો સાડીને ડ્રેસ જ પહેરતા, દુપટ્ટા નાખીને જ ફરતા હતા, એટલે મર્યાદા, ગામડામાં રહ્યા હોય એટલે મર્યાદા તો હોય જ. તો એવું હતું કે ભાઈ ભગવદ્ ગીતા વાંચવાની ચાલુ કર્યા પછી કૃષ્ણ ભગવાનને મળવું ને એક આપણું સપનું હોય. તો મારું બી એવું સપનું હતું કે હું દ્વારકા જાઉં અને કૃષ્ણ ભગવાનને મળું. પણ શું કૃષ્ણ ભગવાન મને આ કપડામાં આવવા દેશે? કારણ કે ગીતા વાંચ્યા પછી તમે કૃષ્ણ ભગવાનને ભગવાન ના માનો, તમને એવું જ લાગે કે આપણે ભાઈ સામે સામે વાત કરીએ છીએ. એને ફીલ કરો. અમુક લોકો જ એને ફીલ કરી શકતા હોય કે જે અંદર સુધી ગયા હોય. તો હું ફીલ કરતી હતી અને મેં કીધું કે શું કરશો, તમે મને આવવા દેશો કે નહીં આવવા દો? અને ત્યારે એવું થયું કે મારું એવું હતું કે ભાઈ હું આ પગ સાથે પાણીમાં ના પલળી શકું, પણ મારે નદીમાં નાહી અને પછી જવું હતું ભીના કપડે જ 56 પગ, કારણ કે મોક્ષ દ્વાર છે 56 પગથિયા. તો હું ગઈ, પણ બહુ જ ભીડ હતી. આ ઉપર સુધી એટલી ભીડ, મને થયું કે હવે મને બોલાવશે નહીં, પતી ગઈ વાત મારી. ને હું રડી, એટલું રડી, અને ત્યાં અચાનકથી જ કોઈ આવ્યું મારી પાસે, સેમ કૃષ્ણ ભગવાન જેવું જ, ગળામાં બી તુલસીની માળા, કૃષ્ણ ભગવાન જેવા કપડાં, અને બગમેન લઈને આવ્યા અને મને કીધું પાછળ બેસી જાઉં, હું તને આગળના દરવાજે ઉતારું છું, અહીંયાથી તું નહીં જઈ શકે. હું તો જે રડતી હતી કે ડાયરેક્ટ એ લેવા આવ્યા અને એને સંકેત આપ્યો મને કે મારે 1500 ગાયો છે દ્વારકામાં, તો પછી કોણ હોઈ શકે? ડાયરેક્ટ કૃષ્ણ ભગવાન જ હતા. બસ એ દિવસ પછી મેં વિચાર્યું કે હવે હું જઈશ જુનાગઢ, કારણ કે જો અહીંયા કૃષ્ણ ભગવાન આવતા હોય તો ત્યાં બી ગિરનારી લેવા તો આવશે જ ને મને. તો 1000 પગથિયા હું પ્રોસ્થેટિકની સાથે ચડી. પછી પ્રોસ્થેટિકમાં કેવું હોય કે આ બધું પ્લાસ્ટિક જેવું છે, એટલે તમને રેશિસ થવાની સંભાવના, ઘસાય તમારા બોડી સાથે, તો બહુ ચડી ના શકાય. પછી પગને મૂકી દીધો સાઈડમાં, મમ્મીને આપી દીધો પકડવા, અને 2 સ્ટીકથી હું ચાલુ વરસાદમાં, આટલા વરસાદમાં હું ચડી ગિરનાર. અને બસ 5000 પગથિયા પછી હું ચડી જતી 10000, પણ લોકો એવું કહેવા માંડ્યા કે હજી તો બહુ ઉપર છે. અને જ્યારે કોઈ આપણી હિંમત તોડે ને પછી આપણે ના કરી શકીએ. અને બસ પછી મારી હિંમત તૂટી ગઈ, હું જ્યાં હતી ત્યાં જ બેસી રહી, અંબાજીના દર્શન બી ના કર્યા, અને હું ઉતરી ગઈ નીચે. પણ તોય તમે 5000 પગથિયા તો ચડ્યા, એ પણ એક બહુ મોટી વાત કહેવાય. અફસોસ ને કે હું ના ચડી, એમ ઉપર સુધી ગઈ હોત તો કદાચ અત્યારે એટલો અફસોસ ના થતો મને. બીજી વાર પ્લાનિંગ કરો? હા, બીજી વાર છે પ્લાનિંગ, પણ હવે થોડું હું કેપેબલ થઈ જાઉં બોડી, કારણ કે છે ને હવે આળસમાં ને આળસ, એવું કે 5000 ચડે તો બધું જીતી લીધું એવું હોય ને આપણને. તો હવે જોઈએ, પણ કરીશ એકવાર હજી ટ્રાય. તમારી એક રીલ હતી, એમાં મંજી દાદાનો ઉલ્લેખ હતો અને કહ્યું હતું ચંદનનું તિલક કર્યું. એના વિશે સ્ટોરી જણાવો, અને ખાસ તો તમે એક લોકેટ પણ પહેર્યું છે, શું સંબંધ છે? મંજી દાદા એટલે નામ ઓલમોસ્ટ બધાને હવે ખબર છે, પહેલાં કદાચ નહોતું ખબર કોઈને. તો મંજી દાદા એ ભજનદાસ બાપાના અનન્ય સેવક છે. તો મંજી દાદા છે ને એ કોણ હતા, શું હતા, મને કશું જ ખબર નથી. પણ જ્યારથી મારું અકસ્માત થયું ને, તો બગદાણામાં હમણાં ડાઇનિંગ ટેબલની ફેસિલિટી છે, એ ટાઈમ પર નથી ડાઇનિંગ ટેબલની ફેસિલિટી, પણ છતાં બી મને એકવાર સીડી ચડતા જોઈ એમણે. અને હું આ પગે સીડી ચડતી હતી, ને ગુજરાતમાં પ્રોસ્થેટિક લાઇક બધા માટે બહુ નવી વસ્તુ છે, અને હું એટલે જ ખુલ્લું રાખું છું, કારણ કે મારા જેવા ઘણા લોકો દિવ્યાંગ થતા હોય, એ લોકો મને જોવે તો એવું થાય કે આ ચાલે છે તો હું બી ચાલીશ. કારણ કે હું બી આરજે સીડને, માનસી જોશીને, સુધા ચંદ્રનને, અરુણિમા સિન્હાને જોઈને જ આવી રીતે ઇન્સ્પાયર થઈ છું. તો હું ખુલ્લું જ રાખું કે બધા મને જોવે. અને પછી મંજી દાદાએ મને બોલાવી, કહ્યું કે તારે જે બી ફાઇનાન્શિયલ સપોર્ટ જોઈતો હોય તો હું છું તારી સાથે. મેં કહ્યું કે હશે કોઈક મંજી દાદા, મેં જવા દીધું. પછી એવું થયું બીજી વાર કે આજે હું મંજી દાદાને તો મળીશ જ, અને હું એમને મળી, એમની સાથે કલાકો સુધી બેસી, ત્યારે ખબર પડી કે એ બજરંગદાસ બાપાના અનન્ય સેવક એટલે મંજી દાદા. એમની એટલી ઓળખાણ છે કે નરેન્દ્ર મોદી સાહેબ બી એમના નામે ટ્વીટ કર્યું હતું જ્યારે એમનું દેહાંત થયું ત્યારે. ઇવન આપણા CM સાહેબ બી એમના વિધિમાં ગયા હતા.
અને એ દિવસે મારા રાત્રે કહ્યું કે બેટા હું તારા ઘરે રાત્રે આવું છું એમ. તો હું ખુશ થઈ ગઈ. આમ તો કોઈ સંત જેવા વ્યક્તિ આપણા ઘરે આવે તો આપણે કેવા ખુશ થઈ જઈએ. તો લોકો એને મળવા માટે તરસતા હતા અને એ દિવસે જ રાત્રે મારા ઘરે આવ્યા. મારા માટે ચાંદીનું લોકેટ લઈને આવ્યા. જિંદગીમાં કોઈએ મને આવી ગિફ્ટ નથી આપી. એમણે એમની જાતે જ મને પહેરાવ્યું અને કહ્યું કે આજથી તું મારી દીકરી છે ને તારી બધી જ જવાબદારી મારી. તું જ્યાં હાથ મૂકે ત્યાં હું તારી ટી સ્ટોલ કરાવી દઈશ, એ જગ્યા તારા નામ લખાવી દઈશ. એટલું એમણે મને કહ્યું. તો મને એક્સપેક્ટેશન નથી કે હું ટી સ્ટોલ ફરીવાર કરીશ, પણ એ મંજી બાપા જે મને કહેતા હતા અને એમણે મને જે દીકરી કીધું, એ 15 દિવસ તો હું આમ લોકેટને આમ હાથમાં રાખતી હતી કે મંજી બાપાએ આપ્યું છે, મંજી બાપાએ આપ્યું છે. અને જે ખુશીનો પાર નહોતો. લોકેટ આપણે હું પગ ના પહેર્યો હોય ને તો કૂદીને જાઉં, તો એ લોકેટને કશું ના થવા દઉં, એટલો પ્રેમ હતો. અને 15મા દિવસે જ મને સવારમાં ખબર પડી કે હવે મંજી બાપા નથી રહ્યા. અને ત્યારે હકીકતમાં મને ખબર પડી કે એ વ્યક્તિ કોણ હતા. અને એમણે જે કહ્યું હતું એમના વચન બધા જ સાચા હતા, પણ મેં એમની પાસે કંઈ માગ્યું જ નહીં, કારણ કે મારે કંઈ જોતું જ નહોતું. બસ મારે એ જ જોતા હતા. અને આજે એમની કમી વધારે લાગે છે, કારણ કે મેં મારા દાદાને ગુમાવ્યા. તમારી સાથે આ ઇન્સિડન્ટ થયો તેના પહેલાં ભગવાનમાં કેટલો ભરોસો હતો ને હવે ભગવાનમાં ભરોસો વધ્યો કે કોન્સ્ટન્ટ જ હતું, કોઈ બહુ ફરક નથી પડતો? ના ના, ભગવાન અમે મતલબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લીધો હોય તો અમારે સવારથી ઉઠીને પૂજાપાઠ કરવાની આદત હોય, એટલે ભગવાનનું તો એઝ યુઝ્યુઅલ હનુમાન દાદા હજી છે એની પાછળ. હવે હનુમાન દાદાની સાથે સાથે બાપા સીતારામને, એમાં બી રામ જ છે, એટલે મંજી બાપા ગયા ત્યારથી બાપા સીતારામ નું નામ બી સાથે જોઈન થયું છે. બાકી હમણાં સુધી કષ્ટભંજન દાદાના આધાર પર જીવતા હતા. એણે જે કર્યું એ સારું જ કર્યું એવું જ માનતા હતા. ઓકે. વચમાં તમારી એક રીલ થોડા સમય પહેલાં વિડીયોઝ વાયરલ થયા હતા. એએમસી દ્વારા તમને કોઈ હેરાન કરવામાં આવ્યું તો તે કિસ્સો શું હતો? એકચ્યુઅલી જ્યારે મારો અકસ્માત થયો ને તો 2 મહિના સુધી હું અનકોન્શિયસ હતી. મને ખબર બી નથી કે મારો લેગ કાપવો પડ્યો એમ. એ પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. મારા પેરેન્ટ્સને ખબર હતી, મારા ફ્રેન્ડ્સને ખબર હતી, પણ મને નથી ખબર કે મારો પગ કાપ્યો છે એમ. અને મારા પર ઘર ચાલતું હતું. તો એ જ્યારે તમે હોસ્પિટલમાં હોય ને, આટલી બધી મોટી સિચ્યુએશન હોય, જેમ કે ફેસમાં 25 સ્ટીચીસ છે મારે હતા, હાથ પગમાં નાના મોટા થઈને 60-70 ટાંકા હતા, માથામાં પહેલાં મારા લોંગ હેર હતા તો માથામાં કાચ વાગ્યો હતો એટલે હું વાળ કપાવવા પડ્યા. તો બહુ ખરાબ સિચ્યુએશનમાં હતી. ફાઇનાન્શિયલ કન્ડિશન, પપ્પા ખીચામાં 500 રૂપિયા લઈને જ આવ્યા હતા. અને પછી લોકોએ ક્રાઉડ ફંડિંગ કર્યું. અને ક્રાઉડ ફંડિંગ પછી એવું થયું કે લોકોએ મને ટ્રોલ કરવાની ચાલુ કરી કે દાનના પૈસે આટલો મોંઘો પગ ના કરાવાય, ફ્રોડ છે, 420 છે, બહુ બધા ટેક્સ લાગ્યા મને. અને મારાથી ત્યારે સહન નહોતું થતું કે મેં પગ કંઈક કરવા જ લીધો છે, ઘરે બેસીને આરામ કરવા તો નથી જ લીધો, લોકો પાસેની મદદ મેં લીધી છે તો હું કંઈક તો કરીશ એમ. એમાં ઘણા સારા સારા લોકો બી છે, જે લોકોએ મારી પાસે હિસાબ નથી માંગ્યો, પણ જે લોકોને પેલી ઈર્ષા થતી હતી ને કે આને દાન મળ્યું ને અમને કેમ ના મળ્યું, તો એ લોકોએ કેરેક્ટર ઉપર કે કેરેક્ટરલેસ છે, મતલબ હું એક્સિડન્ટ થયું, મારી જોબ તો ચાલુ જ હતી, મેં મારી મરજીથી છોડી તો બી કે કોઈક સાથે છોકરા સાથે અફેર હતું એટલે જોબ છોડી. અકસ્માત થયો એ સિચ્યુએશન તો બધા ભૂલી જ ગયા અને એક અલગ લેવલનું ટ્રોલિંગ ચાલુ કર્યું. ને પછી એમાંથી બહાર નીકળવા માટે મેં બી 4 વાર સુસાઇડ નોટ લખી છે. મને રિવરફ્રન્ટ જ દેખાતું કે જો હું દવા પીશ તો બી બચી જઈશ, જો બીજું કંઈ બી કરીશ, બળી જઈએ ને અડધા જીવતા રહીએ તો બી આપણને આપણી જાત પર નફરત થાય, તો રિવરફ્રન્ટમાંથી તો પાછા આવવાના જ નથી. તો બહુ ટ્રાય કરી અને એ રિવરફ્રન્ટ પર કલાકો સુધી બેસવા જતા. ને ત્યારે એ જ રિવરફ્રન્ટ પર અમુક જાણીતા લોકો હતા. તો 6-7 મહિના પછી મેં વિચાર્યું કે આ લોકો અહીંયા સ્ટોલ કરે છે તો હું બી મારી સ્ટોલ કરીશ. એવું નહોતું કે મારે લડવું હતું કોર્પોરેશન સામે, અથવા ખાલી મેં એ મારા થોટ્સને દૂર કરવા માટે ત્યાં બધાને જોયા હતા એટલે મેં બી મારી સ્ટોલ ચાલુ કરી દીધી. એ લોકોએ ના બી પાડી હતી, જે લોકો ત્યાં બેસતા હતા ને, કે ભાઈ એએમસી વાળા આવે તો આપણે લારી ભરીને દોડવું બી પડે. મેં કીધું કંઈ વાંધો નહીં, મારે 1 જ મહિનો કરવો છે, મારો માઇન્ડ ફ્રેશ થઈ જાય, બાકી મારે આને પરમેનન્ટ ધંધો નથી બનાવવો, કારણ કે મારો લેગ જ આવો છે તો હું ધંધો ના બનાવી શકું આને. અને બસ પછી પહેલા જ દિવસે
દિનેશ સિંધવ જે ન્યૂઝ ચેનલમાંથી આવ્યા, અને ફૂડીઝ લોકો ફૂડ ચેનલમાંથી આવ્યા. અને મારા 2 વિડીયો જે વાયરલ થયા એ 2 બી આજે એક 1 મિલિયન છે ને એક 2 મિલિયન છે, ફર્સ્ટ 2 વિડીયોઝ. અને પછી હું વાયરલ થઈ, રોજના 5000 લોકો આવતા. ઇવન BMW ને મર્સિડીઝ લઈને બી લોકો ચા પીવા આવતા, આવીને હક કરે, ફાઇનાન્શિયલ હેલ્પ કરે, ગિફ્ટ લઈને આવે, ઇવન કેક લઈને બી આવેલા છે, મારી સાથે વનભોજન ત્યાં બેસીને કરે. તો એ મારી લાઈફ બહુ સરસ ચાલતી હતી. બધા જ ન્યૂઝવાળા પછી આવવા લાગ્યા. ઇવન બીબીસીની બધી જ લેંગ્વેજમાં મારો વિડીયો વાયરલ થયો. અને લાઈફ બદલાઈ ગઈ, ડિપ્રેશન ભૂલી ગઈ હું, મસ્ત જીવતી હતી. અને ત્યાં કોર્પોરેશન આવ્યું કે વિડીયોઝ વાયરલ હતા એટલે એમણે મારી સ્ટોલ હટાવી દીધી. અને સ્ટોલ હટાવી એટલો બધો એનું દુઃખ નહોતું, પણ કોઈએ મારો એ સ્ટોલ સાથે એનો વિડીયો વાયરલ કર્યો તો હું વધારે ફેમસ થઈ ગઈ. આજે ફોલોઅર્સ મેટર નથી કરતા, પણ લોકો ઓળખે છે કે પેલી સ્ટોલ હટાવી એ છોકરી છે. હા, તો આપણને એવું થાય કે નહીં, ચલો ભલે હટાવી, એ બી આમ તો નેગેટિવ આમ પોઝિટિવ ઇમ્પેક્ટ છે એની. પણ આવું ના થવું જોઈએ કોઈ સાથે, કારણ કે એક દિવ્યાંગ સાથે આવું થાય ને તો આખી દિવ્યાંગ કમ્યુનિટી નેગેટિવ 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 જ વિચારે આના માટે. પણ જે થાય એ તમને એમાં પણ એક પોઝિટિવ વસ્તુ તો થઈ જ તમારી સાથે. એટલે પેલું જે તમે કીધું ને ટ્રોલર્સ, તો એ ટ્રોલર્સ મારા માટે આશીર્વાદરૂપ હતા. કે જો આજે તો હું તમારી ચેનલમાં ના આવી હોત, જો મને કોઈ ટ્રોલ ના કરી હોત, મારી સ્ટોલ ના હટાવી હોત, તો મને ઓળખતા જ કઈ રીતે. પગ તો એવા કેટલા બધા લોકોના દિવસમાં કપાય છે, પણ બધા એમ્પ્યુટી નેહા નથી બની શકતા. જેના નસીબમાં હોય અને જેને લોકો ટ્રોલ કરે એ લોકો જ બની શકે છે. અને જેના મનમાં હિંમત હોય ખાસ તો. આવું હું તમારા પ્રોસ્થેટિક લેગ પર, તો એના વિશે આપણે વાત કરીએ. ક્રાઉડ ફંડિંગથી તમે લેગ લીધો અને તમે કહી રહ્યા છો કે એમાં પણ લોકોની ઇશ્યુ હતો, એ વાત શું હતી? એમાં એવું હતું કે ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ ખરાબ હતી. એ ઓલમોસ્ટ બધાને ખબર છે, કારણ કે હું 10 વર્ષથી અમદાવાદમાં જ રહેતી હતી. તો લોકોને મારા વિશે ઘણી બધી ખબર હોય, પણ સોશિયલી નહીં, ફેસ ટુ ફેસ, કે તમે મારા ફ્રેન્ડ છો તો તમને મારા વિશે ખબર છે. તો સોશિયલી હું ક્યાંય એક્ટિવ નથી. જે બી મને ઓળખતા હતા પર્સનલી જ ઓળખતા હતા. તો સ્કૂલ ફ્રેન્ડ્સે મારા ડિસ્ચાર્જ માટે, કારણ કે મહાકાળ મારું રિન્યુ નહોતું થયું ત્યારે, તો મારા માટે એ નેગેટિવ વસ્તુ હતી. કારણ કે લોકડાઉન પછી જ મારો અકસ્માત થયો, 2021માં જ લોકડાઉન ખુલ્યું હતું જ તે. હા, તો ત્યારે એટલે મારી પાસે કોઈ બી ફાઇનાન્શિયલ એવી કન્ડિશન હતી નહીં. તો લોકો જોવા આવે, એવી રીતે લોકો હેલ્પ કરે. તો એમાંથી ધીરે ધીરે કોઈએ કહ્યું કે ભાઈ સુધાચંદ્રન સારો લેગ પહેરે છે, માનસી જોશી છે જે આપણા હમણાં જ તે પ્લેટિનમ મેડલ લઈને આવ્યા, અર્જુન એવોર્ડ ઘણા, તો એમનો લેગ બી 30 લાખનો છે. તો મેં તો આટલું બધું બજેટ નથી, પણ હું ક્રાઉડ ફંડિંગથી 10 લાખનો પગ કરાવીશ. અને એવું થાય કે ભાઈ જો અત્યારે બી મારો આ પગ છે તો હું નીચે આવી તો મારો પગ નીકળી જાય, પછી હું જલ્દી પહેરી ના શકું, કારણ કે આપણું બોડી વધતું હોય ઘટતું હોય. આ મશીન છે, મશીન બોડી સાથે એડજસ્ટ ના કરે, આપણા બોડી એ મશીન સાથે એડજસ્ટ કરવાનું હોય. એટલે મેં સ્પેરમાં આ લેગ બી કરાવ્યો. અત્યારે હું પહેલો પહેરી નથી શકતી એટલે હું આ પહેરું છું, કારણ કે વધઘટ થતું હોય. એટલે મેં 2 લેગ થાય એટલું ક્રાઉડ ફંડિંગ કર્યું હતું. ઘણા સારા સારા, જીતુભાઈ વાઘાણી છે, સૌજીભાઈ ધોળકિયા છે, લવજીભાઈ બાદશાહ છે, બધાએ મને લાખોમાં, મહુવાના આખું ડિહાઇડ્રેશન ફેમિલી છે, બધાએ મને લાખોમાં દાન આપ્યું. એ લોકો મને હજુ કહેવા બી નથી આવ્યા. હું ગર્વથી એ લોકો સાથે ફોન પર બી વાત કરી શકું છું. એ લોકો તો કહે છે તું ખુશ છે, તું ચાલે છે, અમે તારા વિડીયો જોઈએ છીએ એટલે બસ મજા આવે. પણ જે લોકોએ 10 રૂપિયા 100 રૂપિયા આપ્યા જ નથી, એ લોકોએ એવું કીધું કે ફ્રોડ છે, 420 છે, કેરેક્ટરલેસ છે, ચડ્ડી પહેરીને ગરબા રમે છે. તો દાનને તો જાણે એ લોકોએ કંઈક અલગ જ લેવલ બનાવી દીધું. અને ત્યારે મારી પાસે સાબિતી જ નથી કે હું ફ્રોડ નથી. તમને હજી બી ઘણી બધી કમેન્ટ્સ તમે જોવો ને તો એમ ફેક અકાઉન્ટમાંથી જ આવે એ લોકો, અને એમ કહે કે ફ્રોડ છે. કેમ કે રિયલ આઈડીમાંથી તો એ લોકોને આમાં હિંમત છે નહીં કે કરે. ફ્રોડ તો મેં ત્યારે બી કહ્યું હતું કે જો હું ફ્રોડ છું તો મારા પર પોલીસ ફરિયાદ કરી શકો છો. ફ્રોડની તો બહુ ખરાબ સજા થાય, જો હું હોઈશ તો મને બી થશે, પણ કમ્પ્લેન નથી કરવી. સોશિયલ મીડિયા જ રમવું છે બધાને એમ. એટલે મેં હમણાં બહુ ઓછું કરી દીધું છે. લોકો મને ઓળખે છે, હું જ્યાં જાઉં ત્યાં કહે છે કે આ તમે તો ઓલા ચાવાળા બેન છો ને. તો ફોલોઅર્સ ડઝન્ટ મેટર, પણ હા સોશિયલ મીડિયાથી થોડી ઘણી હવે ઇન્કમ જનરેટ થાય છે, તો હવે ધીરે ધીરે આપણને ગમે એવું ચાલુ રાખ્યું છે.
બાકી જે પહેલાં જેવું હતું ને કે હું ખુશ થાવ તો બી હું સોશિયલ મીડિયામાં પોસ્ટ કરું, દુઃખી થાવ તો બી કરું, તો એ બધું હવે બહુ ઓછું કરી દીધું છે. બહુ જ હિંમત લાગે છે આ વાત કરવા માટે. ખાસ તો છેલ્લે અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપવા માંગશો? આટલી હિંમત તમારામાં છે, અમારા દર્શક મિત્રોને શું કહેશો? હું એટલું જ કહીશ કે અકસ્માત મારો જ્યારે થયો ને ત્યારે એકચ્યુઅલીમાં મને ખબર નથી કે પ્રોસ્થેટિક લેગ બી હોય, કે દુનિયામાં આવું બી કંઈક છે એમ. અને મારા મા બાપ ત્યારે 2 મહિના રડ્યા હતા કે હવે મારી દીકરી દિવ્યાંગ થઈ ગઈ છે, હવે એની લાઈફ પતી ગઈ છે, હવે શું થશે એમ. મેરેજ તો ડઝન્ટ મેટર કે તમે અત્યારે જોવો જ છો કે ભાઈ સીડભાઈ સાથે દીપાલીબેને મેરેજ કર્યા, પછી હમણાં જ વિશુભાઈ રાજપૂતના મેરેજ બી થયા. તો સામેનું પાત્ર દિવ્યાંગ હોવું જરૂરી નથી, એડજસ્ટેબલ હોવું. અને ઘણા બધા એવા કિસ્સાઓ છે. તો મેરેજ માટે મારા મમ્મીને એવી કોઈ ચિંતા હતી જ નહીં ક્યારેય. અને મારે બી મેરેજ કરવા જ નહોતા, કારણ કે મેં પહેલાંથી જ ડિસાઇડ કર્યું હતું કે મારું ફેમિલી જ મારા માટે બધું જ છે. તો દરેક મા બાપને એ જ કહીશ કે અત્યારે તમારા દીકરા દીકરીઓ સાથે આવા કિસ્સાઓ થાય તો ડરવાનું નહીં, અથવા તો મરવાનું બી નહીં. તમારે પોતાને, જ્યારે તમારી સાથે કંઈક દુઃખદ ઘટના થાય ને તો આખી દુનિયા તમને સંભળાવવા આવશે, ટોર્ચર કરવા આવશે, સલાહ 10 વાર મરવા માટે તમને મજબૂર કરશે, પણ તમારે તમારી પોતાની હિંમત બનવું પડશે. પહેલાં એવું હતું કે હું 3 વર્ષ બહુ રડી, 2 દિવાળી તો મેં નાયા વગર જ કરી છે. એ એટલું ટોર્ચર હતું ને આજે મને કોઈ બી કંઈ બી કહી જાય તો મને કોઈ ફરક નથી પડતો, કારણ કે હવે મેં પ્રૂફ કરી દીધું છે કે હું બધું જ કરી શકું છું. હું મારી પોતાની તાકાત છું. કોઈ મને કહે છે તો મને કંઈ ફરક નહીં પડે. તો બધાય પોતાની તાકાત બનવું પડે. દુનિયા હરાવી શકે એટલા નબળા તો ના જ બનવું જોઈએ ક્યારે બી. ખરેખર ખૂબ જ સુંદર ચર્ચા કરી. તમારી સાથે વાત કરીને મને પણ બહુ મજા આવી. થેન્ક યુ સો મચ નેહા અમારી સાથે વાત કરવા માટે. તો દર્શક મિત્રો, આજે આપણે નેહા સાથે વાત કરીને જાણ્યું કેટલી હિંમત લાગે છે ક્યાંકથી પડી ભાંગ્યા હોય ત્યાંથી ફરી પાછું ઉઠી અને લોકોને સાબિત કરવા માટે કે અમે પણ કંઈક કરીએ છીએ અને લોકોની પરવા કર્યા વગર આગળ વધવામાં. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.